ગૌપૂજન, ગૌશાળા, પંચગવ્યનો ઉપયોગ, ગાય અને ભેંસ વચ્ચે જે છે દૂધ જે છે શું તફાવત છે અને સ્વાસ્થ્ય જેવા અનેક વિષયો પર આપણે ખૂબ જ વિસ્તૃત અમૂલ્ય સમજ આપી તે બદલ હું મનોજભાઈ પનારા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જમીન જમીનનું કોઈ મૂલ્ય નથી. જમીન અમૂલ્ય છે. જમીન એટલે ધરતી અને તે આપણી માતા છે. જમીનના કણે કણમાં ભગવાનનો વાસ છે. ભગવાનનો વાસ હોય ત્યાં આપણે કચરો કેમ નાખી શકીએ? પોલિથીન જેવા પદાર્થ જમીન પર પડતા જમીનનું પ્રદૂષણ થાય છે. જમીનનું પ્રદૂષણ ન કરવું જોઈએ તેવી જાગૃતતા લાવતું નાટક લઈને આવી રહ્યા છે મહારાણા પ્રતાપ શાખાના સ્વયંસેવકો. મહારાણા પ્રતાપ શાખાના સ્વયંસેવકો જેઓ આપણે નાટક રજૂ કરશે, જેમનો હેતુ છે ગૌ બચાવો અભિયાન. તો હું એમને આમંત્રિત કરીશ. સ્કૂલ જવું છે ને? હા હા, વાયરસ પાસે હાલ વાયરસ પાસે જઈએ. ભલે આ નથી ચિંતા 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 તાતા ચિંતા તા ચિંતા ચિંતા તાતા. ઘણા દિવસથી વાયરસ ને ભલે નથી. એ બેસીઓ વાયરસ આવશે. અત્યારે આવશે વળી લોસ છે. હા હાલો બેસી આવ. બેસીઓ જરાવ. રાણા, આજે સ્કૂલે નથી જવાનું? જવાનું તો છે ને, આજે ગુરુજી આવશે. એ વાયરસ નો પૂછડા વાયરસ ના પૂછડા આયા. પૂછડા આયા. ગુરુજી નમસ્તે. ચલો આપણે બધા આજે ગાય વિશે ભણશું, બરાબર? ગાયને ઓળખો છો ને બધા? હા. ચલો પેલા તો તમારી હું હાજરી પૂરી લઉં, બરાબર? હા ભૂરો ભૂરો સર આવ્યો છું. ભગો આ મળ્યો સર. બકો જય માતાજી. રાણા આર્યો શિવા આર્યો. શીખ જો શીખ કાઈ શું થયું? ક્યાં છે દેખ તું જો. ગુરુ. યસ સર. ચલો વાંધો નહીં, હાજરી આપણે પૂરી થઈ ગઈ. હવે તમને ગાય વિશે સમજાવું, બરાબર? ગાયને એક નાક હોય, ગાયને બે શિંગડા હોય, ગાયને એક પૂંછડી હોય, ગાય ઘાસ ખાય છે. આ પહેલા દિવસ પૂરતું, બરાબર? અને કાલે આપણે તમને હું થોડાક જનરલ નોલેજ વિશે પ્રશ્ન પૂછીશ અને આજે જે શીખવાડ્યું એ પણ કાલે પૂછીશ, બરાબર? એ હાલો હાલો ઘરે જઈ હાલો. હવે તો રમશું ને. હા હા હવે રમી હાલો. હાલો બીજો દિવસ. ગુરુજી નમસ્તે. નમસ્તે નમસ્તે. ચલો આજે તમને હું કંઈક કાલે કીધું તો ખબર? પહેલા તો ગાય વિશે કોણ બોલશે? સાહેબ હું બોલું. સાહેબ બોલું. હા તો બોલ. ગાયની બે પૂંછડી છે, ગાયને બે આંખ છે, ગાયના બે નાક છે, ગાય બેસ બેસ. તું ગાય વિશે બોલે કે બીજું કઈ બોલે? સાહેબ હું બોલું. તું બોલાલ. ગાયના ચાર શિંગડા છે, એ બસ ગાયની બસ 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 10 ખબર પડી ગઈ, ખબર પડી. તો બોલ. ગાયનો એક નાક છે, ગાયના બે શિંગડા છે, ગાયની એક પૂંછડી છે, ગાય ઘાસ ખાય છે. હા જો શીખો આના કને ગાય. શીખ કઈ શીખ. ઓય તું કને કે. હું તો ઈચ્છો. ચલો હવે જનરલ નોલેજ ના પ્રશ્ન પૂછીશ, બરાબર? ગાય વિશે પણ થોડા પ્રશ્ન પૂછી લઉં છું. ગાય શું આપે? સર હું બોલું. સર હું હા તમે ગાય કેક આપે. બેસ બેસ.
તો બોલ. સાહેબ ગાય છાણ આપે છાણ. તો બોલ. સાહેબ ગાય દૂધ આપે. જો શીખો કાંઈક દૂધ જે છાણ ને બોલે હાલે નીકળી આવો. ચલો ગાય આપણને શું થાય? ગાય આપણે શું થાય? આ તો બોલ. ગાય આપણી માસી હે? થાય. તો બોલ. સારું બોલું કાકા થાય ને કાકી થાય. તમે પેલા કઈ સ્કૂલમાં હતા? હું ખાડાવાળી. એટલે ખાડા જેવું જ છે બધું. તમે બોલો. આને બોલવા દે લાસ્ટ વાળા ભાઈ. ગાય આપણી શું થાય? પ્રશ્ન યાદ નથી રાખતો. ગાય આપણી માતા થાય. શું થાય? માતા. હાલી નીકળ્યા હોત માસી માસી. ચલો જનરલ નોલેજ. આ એક પ્રશ્ન રહી ગયો. ગાયનો કલર કયો? સર હું બોલું. સર હું સાચું બોલીશ. સાહેબ સાહેબ સર આ તું બોલ. તું બોલ. આ હોશિયાર લાગે મને. સાહેબ ગાયનો કલર જ દાવાનો. બેસ. સાહેબ 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 હું હોશિયાર છું. આ તો બોલ. સાહેબ 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 ગાય નાય ને તો ધોળી હોય ને ના નાય ને તો કાળી હોય. બેસ. આ તો બોલ. સાહેબ ગાયનો રંગ કાળો અને સફેદ હોય. સર હા ભૂરો હોય આને ખબર નથી. ભૂરો હોય ને સર હોય ને જિંદગીમાં પહેલી વાર સાચું બોલ્યો. તો હું સર યાર હું એટલે ચલો જનરલ નોલેજ. ઉપર શું છે? સર હું બોલું સર સાહેબ. સર આ વચ્ચે વાળા માઈક આપ. ઉપર વૃક્ષ છે. હે? સાહેબ Yes. સાહેબ આ તો બોલ. સર હું સર સાહેબ ઉપર કાળા કાળા વાળ છે વાળ. સાહેબ તો સાહેબ બોલ. એક મિનિટ રે, આને બોલવા દે. સાહેબ ઉપર બ્રહ્માંડ છે. હા શું છે ઉપર? રબ્બા સર હું એ જ બોલતો તમે પૂછો નહીં વળે તો ઓહો. ઉપર બ્રહ્માંડ છે. બ્રહ્માંડમાં પૃથ્વી છે. પૃથ્વીમાં બે પ્રાણી રહે. એક તો શાકાહારી અને બીજા માંસાહારી. તો શાકાહારી પ્રાણી કયા? સર હું બોલું સર હવે હા બોલ. ભેંસના પપ્પા ભેંસની મમ્મી ભેંસના કાકા ભેંસના કાકી. હવે આનાથી વધારે દેડકાની મમ્મી દેડકાના કાકા હજી બોલું ના સાહેબ 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 બોલું. આ તો બોલ. સાહેબ શાકાહારી કે માંસાહારી? શાકાહારી. શાકાહારીમાં આવે ઘેટું બકરી પછી ગધેડો બરાબર બરાબર. એટલા આવે એક નથી આવડતું. ઘણા ઘણા એટલે તો જો. સર એક રહી ગયો એક રહી ગયું સર સાહેબ. એક રહી ગયો હું શું? બોલું કાય અરે હાલે તો હતી સાહેબ સાહેબ હું હા, બોલું. હા ગાય વિશે બોલું હો સાહેબ. હા, ગાય બોલ. ગાયનું એક નાક છે ગાયના બે શિંગડા છે ગાયની એક પૂંછડી છે પછી ખબર નથી હો. શું? ઘાસ ખાય ગાય બરાબર. હા સાહેબ કચરો ખાય કચરો. અરે ના ખાય. આ સાહેબ અમારી ગલીઓમાં આવજો કચરો ખાય. હા આને બોલવા દે. ચલો સાહેબ અમારી બિલ્ડિંગ ની નીચે બધા કોથળીઓમાં ભરીને કચરો ને એક ને જેન તે ફેંકે છે તો ગાય ઈ ખાઈને મરી જાય છે. હા એ વાત સાચી. વાત ત્રણે લાગતા હતા મૂર્તિયા પણ જોરદાર હે. સાહેબ સાહેબ હજી એક વાત હા કહું. તોય બોલ. સર ગાય બિચારી શું કરે સાહેબ આ રાણો છે ને હમણાં એને ગોપાલિયા ને એવા બધા કચરા ખાતો તો નીચે ફેંકી દે પછી ગાય ને એના સિવાય બીજું ના મળે તો શું કરે બચારી ગાય મરી જ જાય ને પછી તો. એ તો છે. તમારા કરતા તો હોશિયાર લાગ્યો. વાંધો નહીં. ચાલો તો એના માટે શું કરવું જોઈએ કે આ ગાય કચરો ના ખાય તો એના માટે કંઈક કરવું જોઈએ ને આપણે તો શું કરવું જોઈએ? સર હું બોલું હા બોલ. સર પ્લાસ્ટિક ઉપર પ્રતિબિંબ રાખી દેવું જોઈએ સરસ. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાખો જોઈએ. બીજું સર કાંઈ? હા બોલ. સર આપણે છે ને બધો કચરો એક ઠેકાણે ભેગો કરીને કેવું જોઈએ કચરાવાળાને કે આ લઈ જાજે રૂપિયા આપી જા ને ઈ રૂપિયાથી આપણે ગાય માટે ચારો લેવો જોઈએ. સુપર સરસ એકદમ બરાબર હે. જે કચરો ત્યાં ભેગો આપણે એક જ જગ્યાએ નાખી તો જે કચરા વાળો આવે એ કચરો લઈ જાય અને જે પૈસા આપે ત્યાં જ મૂકી દે પેટીમાં તો એના દ્વારા આપણે ચારો પણ ખરીદી શકીએ. સાહેબ હું કહું હા બોલ. સર ગાયને આપણે એટ ન દેવી જોઈએ એના બદલામાં આપણે એને રોટલી શાક ને એવું દેવું જોઈએ હા સાચી વાત. એઠ તો આપણે કોક ને કંઈક લે એઠ ખાશે કોઈ? સર એ સાચી વાત હા એના કરતા પહેલી એક રોટલી બનાવી એ ગાયને આપી દે તો શું વાંધો હોય? હા. બરાબર. હા તું બોલ. સર એકની બે આપા એકથી તમારે સાહેબ પહેલી વાત તો ઈ આપણે કતલખાના બંધ કરાવવા જોઈએ તો જ આપણો દેશ જાગૃત થશે. અરે હા તું બાકી રહી ગયો ને બોલી જા. ગામડાઓમાં તથા શહેરોમાં રેલી કાઢવી જોઈએ. બરાબર છે. રેલી કાઢવી જોઈએ કે છોકરાઓ જાગૃત એટલે વસ્તી જાગૃત કરવી જોઈએ. હા બરાબર. ગૌશાળા ખોલવી જોઈએ હા
જ્યારે બધા શાકભાજી લેવા જાય છે ને ત્યારે પ્લાસ્ટિકની થેલી ના લઈ જવી જોઈએ, કપડાની થેલી લઈ જવી જોઈએ. અરે વાત સાચી છે. આ તો શું કરે ખબર, 10 રૂપિયા લઈને જાય એટલે કે પ્લાસ્ટિક ની થેલી તો ફ્રી આવે, એનું એવું ધારી લેવા જાય ને. બરાબર. ચલો બીજું શું શું કરવું જોઈએ તો બોલ. જાગૃત થવું જોઈએ આપણે. બરાબર. બધા આપણે ખાલી અમે નાટક કરશું તો કઈ ફાયદો નથી. તમે પણ બધા જાગૃત થશો તો જ આપણે ગાય માતાને બચાવી શકીએ. નહીતર એક દિવસ એવો આવશે કે ગાય જ નહીં હોય. તો એના માટે અત્યારથી જ આપણે બધા જાગૃત થઈ જશું તો કાંઈ એવો દિવસ નહીં આવે કે ગાય છે નહીં. ગાય આપણી માતા છે તો એના માટે જેટલું બનીએ એટલે બધા આપણે કંઈ કરીએ. અસ્તુ. ભારત માતા કી ગૌ બચાવ માટેની જાગૃતતા લાવવા આપણે ગૌ માતાને જે છે ગૌ માતા માટે આપણે શું કરી શકીએ તેવું ખૂબ જ સરસ મજાનું ગૌ બચાવ અભિયાન નાટક રજૂ કર્યું. ખૂબ ખૂબ આભાર. હવે ગૌ રક્ષા સમિતિ કચ્છ જિલ્લાના કાર્યકર્તા, કચ્છના પૂર્વ સાંસદ એવા પુષ્પદાનભાઈ ગઢવી સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પ્રેરક ઉદ્બોધન કરે. માનનીય શ્રી પુષ્પદાનભાઈ ગઢવી. મારા પરમ મિત્ર એવા શ્રી વલ્લભભાઈ કથિરિયા સાહેબ, એમની સાથે પધારેલા ચૈતન્ય મહારાજ, અન્ય ગૌપ્રેમીઓ, અત્રે ઉપસ્થિત સચ્ચિદાનંદ મહંત શ્રી ત્રિકમદાસજી સાહેબ, ભગવાનદાસ સાહેબ, સ્વામિનારાયણ સંતો, અત્રે ઉપસ્થિત સર્વે મારા વાલા ભાઈઓ અને બહેનો, ખૂબ આનંદ થયો કે આજે સરસ મજાનો એક કાર્યક્રમ, અને એ પણ સચ્ચિદાનંદના મંદિરના નિશ્રામાં થયો છે. જાગૃતિ માટેનો છે. ઘણું બધું કામ આપણે કરવાનું છે, ઘણું બધું કહેવાઈ ગયું છે, પણ હજુ આપણે ક્યાં છીએ અને ક્યાં નથી એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ જ્યારથી આ સરકારે ગૌ સેવાનું કામ વલ્લભભાઈને આપ્યું છે ત્યારે વલ્લભભાઈ જે કામ કર્યું એનો સાક્ષી છું. અને આપણી ઓરિજિનલ બ્રીડ, જે આપણી દેશી જાતોનું કેમ સંવર્ધન થાય, કેમ બચે, એના માટે એમણે અથાગ પ્રયત્નો કર્યા છે. અને ગીરના ગાયોના બચાવ માટે સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટું કામ થાય છે. હમણાં ભાઈ શ્રી ગોપાલભાઈએ અને સુત્રિયાભાઈએ વાત કરી, ખૂબ હૃદયસ્પર્શ થઈ જાય. કચ્છની અંદર હું એમ માનું છું કે આપણે સૌથી વધારે પશુધન હોય તો આખા રાજ્યની અંદર કચ્છમાં છે. પરંતુ મને દુઃખ સાથે કહેવું પડે છે કે જાગૃતિનો અભાવ પણ કચ્છમાં ખૂબ ઓછો છે. આપણી આ જાગૃતિના અભાવને કારણે આપણે ખૂબ આપણી ગૌ માતાને જે આપણે દ્રશ્યો જોઈએ છીએ એ આપણી સામે નજર સામે છે. સૌરાષ્ટ્રની અંદર ધીરે ધીરે એ ભાવનગર હોય, અહીંયા આપણે હળવદ હોય, મોરબી હોય, રાજકોટ હોય, એની અંદર ખૂબ જાગૃતિ હોય છે. એમાંથી આપણે સૌ પ્રેરણા લઈ અને ખૂબ સારું કામ કરી શકીએ. આજે કાંઈ મારે બીજું વધારે વક્તવ્ય આપવાનું નથી, કાંઈ ઉપદેશ આપી શકું એમ નથી. અહીં તો હું આવ્યો, મને જાણવા મળ્યું છે આપણે ગૌચર બચાવવાનું જે આંદોલન છે એ આંદોલન આપણે ખાલી ગૌચર બચાવીએ ને તો પણ આપણી ગાયો જેટલી સારી રીતે રાખી શકે એનાથી વધુ સારી રીતે રાખી શકે એવી તાકાત આપણા કચ્છમાં છે. દરેક ગામોગામની ગૌચરો છે. એનામાંથી ઘણી વખત આપણે વાત કર્યા છીએ. આપણે માત્ર એ ગૌચર, મારા ગામની ગૌચર છે, કેટલી ગૌચર છે, એની નીમ થઈ છે કે નહીં, એની જમીનમાં કોઈ દબાણ કર્યું છે કે નહીં, દબાણ કેમ હટી શકે કે નહીં, એના માટેનું થોડુંક આત્મનિરીક્ષણથી આપણે જો કામ કરીએ તો મને લાગે ખૂબ ઘણું કામ થઈ શકે. મારા જ ગામની વાત કરું, અમારું તો ગામ નાનું છે. માત્ર ગૌચર જમીન હશે તો 60-70 એકર જમીન છે. 60-70 એકર જમીનમાં અમે માત્ર ખાલી 20 થી 25 એકર જમીન જે બાવળિયાનું ઝુંડ હતું એ સાફ કરાવ્યું. ફોરેસ્ટની સાથેની ભાગીદારી કરી. ફોરેસ્ટની સાથેની ભાગીદારી કરી એમાં જે બધાની બાઉન્ડ્રી પણ, કમ્પાઉન્ડની બાઉન્ડ્રી હતી, ફેન્સિંગની પણ બાઉન્ડ્રી એ ફોરેસ્ટ ખાતાએ કરી આપી. પીપલ પાર્ટિસિપન્ટ હતી. એની અંદર જે સારામાં સારા બીજ, જો ઘાસનું હમણાં જે કહેતા હતા કે આપણે જે ઘાસ ઝીંજવો અને આપણા ધામણને ઘાસ આવે છે એ ઘાસનું બીજ નાખ્યું. અમે ગામ લોકોને એટલી જ વિનંતી કરી કે 2 થી 3 વર્ષ સુધી આપણે માત્ર થોડીક ધીરજ રાખવાની છે. કારણ આજથી 25-50 વર્ષ સુધી આપણે જમીનનો ઉપયોગ કરતા નહોતા, એમને એમ ગૌચર ગાંડો બાવળે થતો. તો હવે માત્ર 2-3 વર્ષ સુધી આપણે જો ધીરજ રાખીએ તો 2-3 વર્ષ સુધી અમે એમાં ગાયો, ગામની ગાયો ચરતી નથી. જે ઘાસ થાય એ મોટું થાય. આજે ભલે આટલા આ 2 વર્ષ ખરાબ વર્ષ છે છતાં પણ આજે અહીંયા કને એટલું સારું ઘાસ ત્યાં 25 એકરમાં છે. બીજું 40 એકર જમીન અમે ડેવલપ કરવાના છીએ. એ 40 એકર જમીન ડેવલપ થાય એમના માટે વલ્લભભાઈ અને ભાઈ શ્રી વાસણભાઈ એમના બધા જ પ્રયત્નોથી
ખૂબ સારા પ્રયત્નો આવ્યા અને એમાં જિલ્લા પંચાયતે સાથ સહકાર આપ્યો. 10 લાખ રૂપિયા એક ગામને આપે છે. એમાં દરેક આપણા 10 તાલુકામાં 5 ગામ સિલેક્ટ થયા છે. એ 5 ગામમાં 10 લાખની ગ્રાન્ટમાંથી આપણે કામ કરી શકીએ. ગવર્મેન્ટની કેટલી સ્કીમો છે એની થોડીક જાણકારી, થોડાક આ લોકોનો સંપર્ક, માર્ગદર્શન અને જે ગૌસેવા આયોગના ભાઈશ્રી તો આપણે અહીંયા બધા સમજીએ, સાંભળીએ, એમાંથી કંઈ પ્રેરણા મહારાજશ્રીના આશીર્વાદ હોય. આજે સરસ મજાની ધીરે ધીરે એમની ગૌ સેવાની મને થોડીક જાણકારી છે, ખૂબ સારું કરે છે. ગીરની ગાયોનો મને જ્યાં સુધી સાંભળવા મળ્યું હતું કે ગીરની ગાયો આપણી પાસે 20 લાખથી 25 લાખ ગાયો આઝાદી પહેલાં હતી. 6000 ગાયો બ્રાઝિલે માત્ર ઇમ્પોર્ટ કરી હતી. 6000 ગાયો 1947-48ના અરસામાં મને ચોક્કસ યાદ નથી. અને બ્રાઝિલની અંદર જે એક અંગ્રેજ કે ક્રિશ્ચિયન જે દેશ છે એ 6000 ગાયોમાંથી એની એટલી બધી સરસ બ્રીડની રીતે ધીરે કરતાં ગાયો આજે ઉપર કરી ત્યાં કરીને ઓછામાં 2 મિલિયન એટલે 20 લાખ ગાયો ત્યાં છે. આપણી પાસે 20 લાખ ગાયો હતી, એમાં જે ઓરિજિનલ ગીરની ગાયો મને લાગે છે 10,000થી પણ કદાચ ઓછી હોઈ શકે. 10,000થી હવે તો ધીરે ધીરે એની વૃદ્ધિ થાય છે. છેલ્લા 10 વર્ષમાં 5 વર્ષમાં જાગૃતિ આવી જેના કારણે આપ વિચાર કરો કે આપણી પાસે 20 લાખમાં 6,000 આવી ગયા. 6,000 લઈને જનારા 20 લાખ અને 20 લાખની આજે તમે એક ગાયની તમને આખી હિસ્ટ્રી મળે. એક ગાયના માટે સરસ મજાના ત્યાં મળે. ગોંડલના આપણા ત્યાંના માનશ્રી છે એ ત્યાં કને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એમને બ્રાઝિલ ઇન્વાઇટ કરી, માત્ર ગાયોની સેવા કરે એટલા માટે. એટલે આ ગાયોની સેવાથી કેટલો ફાયદો છે. બીજું કાંઈ થાય કે નથી. ગાય આપણા બાજુમાં હોય તો ગાય પોતામાંથી જે ઓક્સિજન નીકળે છે એ આપણે ફાયદો કરે. કોઈ જાનવરમાંથી એટલું બધું સરસ મજાનું નથી નીકળતું. ઘણી બધી વાતો છે. મને ખૂબ આનંદ થયો આજે મારા સાહેબને મને નિમંત્રણ આપ્યું, મને લાભ મળ્યો, જાણવાનું મળ્યું. અને આ રીતનું આપણે ધીરે ધીરે અમલ આપણે સૌ કરશું તો મને લાગે છે આજનું આ અને હજી આ એક દીવો પ્રગટ્યો છે અને એ દીવાની જ્યોત આખા કચ્છમાં ફેલાય. આવા સંમેલનો મને લાગે છે ગામો ગામ થાય ત્યારે જ આની સાર્થકતા થાય. આપણે ઘણી એકને એક વાત ઘણી વાત કહેવી પડે છે. હમણાં નાના છોકરાઓ જે નાટક કરતા હતા એ પ્લાસ્ટિક ખાતો હું જોઉં છું, આપ જોજો, આપણી નજર સામે જોઈએ છીએ. અને છતાંય આપણે બધા પોતે જાણે કે નોધારા હોઈએ, હેલ્પલેસ હોય, કાંઈ કરી શકતા નથી. દુઃખ થાય. પણ દુઃખ થાય એનો ઉપાય શું? ઉપાયમાં હમણાં જ કહેવામાં કે ગાય આપણે એક ઘરે રાખીએ અને ગાયની જેટલી બચાવે જેટલું કરશું એટલું ઓછું છે. અને ગાય બચશે તો જ આ દેશ બચશે અને તો જ દેશ બચશે. એની ઘણી બધી વાતો થઈ પણ મને ખૂબ આનંદ છે કે મને આજે મળવાનો મોકો મળ્યો. આપના મારા સાહેબના પિતાશ્રી તો કચ્છ ઉપર ખૂબ ગૌ ભક્ત એ વખતે કહેવાતા. મને નવરંગપુરામાં રહેતો મને બાજુમાં યાદ છે. શંભુબા સાહેબ મારા અહીંયા પોતે પધારતા અને આજે અહીંયા કને બધા પધાર્યા. અને અહીંયા પંચગવ્યનું જે ભાઈ મને લાગે કદાચ કહેશે આપણે ગાયમાં જે કેટલી ગૌ લુણીમાં બનાવે છે. આજે એટલી બધી વસ્તુઓ બને છે કે આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. આવી વસ્તુઓ આપણી પાસે હોવા છતાં આપણે જાણે બિચારા હોય, કાંઈ કરી શકતા નથી. એવી જે સ્થિતિમાં મુકાયા છીએ એવી સ્થિતિમાંથી બહાર કોણ કાઢી શકે? બહાર હું પોતે જ કાઢશું ને આપણા મેકર દાદા હંમેશા કહેતા હોય છે કે પકડ પંજી બાવણી અને મકરસર બે આપણે આપણાથી શરૂઆત કરશું તો આપણે ઘણું થઈ શકશે. તો જ આજે આટલું બધું મહેનત, આટલું બધું સરસ મજાનું આયોજનનું એનો ફળશ્રુતિ આવશે. અને એ ફળશ્રુતિ આવે એના માટે આપણે સૌ પ્રયત્ન કરીએ. એ જ સૌને મારા હૃદયપૂર્વકના વંદન. ગૌ માતા કી જય. જય માતાજી. પ્રેરક ઉદ્બોધન આપવા બદલ પુષ્પદાનભાઈ ગઢવી સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ પ્રેરક ઉદ્બોધન કરે. માનનીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ. સચ્ચિદાનંદ મંદિર અંજાર અને સમગ્ર સેવકગણ દ્વારા આજના આ ગૌ શંખનાદ કાર્યક્રમમાં આપણને સૌને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત પરમ પૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, પૂજ્ય ભગવાનદાસજી, ગૌસેવા આયોગ ગુજરાત રાજ્યના અધ્યક્ષ માન્ય શ્રી કથિરિયા સાહેબ, આદરણીય ચૈતન્ય મહારાજ શ્રી, માન્ય શ્રી સુરેશભાઈ, દીપકભાઈ, મનોજભાઈ, ગોપાલભાઈ, આદરણીય પુષ્પદાનભાઈ, બાબુભાઈ, સુરેશભાઈ, મંચસ્થ સૌ આગેવાનો, ઉપસ્થિત સૌ ગૌપ્રેમી ભાઈઓ બહેનો, મિત્રો, સૌથી પ્રથમ તો સંપ્રદાયના સેવક તરીકે આવા પ્રકારના કાર્યક્રમની
માં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય એ જ આપણા જેવા વ્યક્તિ માટે સૌથી મોટો આનંદ અને ગૌરવની ઘટના ગણી શકાય. સાધુ સંતો સામાન્ય રીતે સમાજમાં ધર્મ જાગૃતિ લાવવાનું કામ કરતા હોય છે, પરંતુ જેમ ઉદ્બોધકે શરૂઆતમાં કહ્યું તેમ સચ્ચિદાનંદ મંદિર દ્વારા જુદી જુદી લોકસેવાની જનજાગૃતિ પશુ પક્ષીના સેવાના ક્ષેત્રમાં ખૂબ મોટું કામ થઈ રહ્યું છે અને પરિણામ સ્વરૂપ સમાજમાં ખૂબ ઝડપથી આવા ક્ષેત્રોમાં જાગૃતિ આવી રહી છે. મારા ગામના વક્તાએ કહ્યું તેમ ભૂતકાળમાં જે પરિસ્થિતિ હતી સમાજમાં, મધ્ય સમયમાં સમાજમાં જે સ્થિતિ હતી, વર્તમાન સમયમાં સમાજમાં જે સ્થિતિ છે, એ ત્રણેયને જો મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસપણે આપણને એમાંથી મોટો તફાવત આવે. એક સમયે પરમ કૃપાળુ પરમાત્માના સમયમાં જે વ્યક્તિ પાસે સૌથી વધુ ગાયો હતી એ સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગણાતો હતો. મધ્યકાળમાં એવી પરિસ્થિતિ આવી કે ખૂબ મોટા પ્રમાણમાં પશુધન કતલખાને જવા માંડ્યું અને એમાં પણ ગૌવંશ કતલખાને જવા માંડ્યું. આદરણીય ત્રિકમદાસજી અને આદરણીય કથિરિયા સાહેબ અને સૌ આગેવાનોના માધ્યમથી છેલ્લા કેટલાક સમયમાં રાજ્ય સરકાર દ્વારા એક અભિયાન નહીં પણ હું તો એમ કહીશ કે એક આંદોલનના સ્વરૂપમાં જે ગૌસેવા આયોગનું અને એના માધ્યમથી ગાયોના સેવાનું જે કામ થઈ રહ્યું છે, મિત્રો ખૂબ અભિનંદનીય વાત છે. આદરણીય પુષ્પદાનભાઈ કહેતા હતા એ પ્રમાણે કચ્છ જિલ્લામાં સમગ્ર ભારત વર્ષમાં જે 14 વખત વસ્તી ગણતરી થઈ છે એમાં 13 વખતની વસ્તી ગણતરીમાં તો કચ્છમાં માનવ કરતા પશુધન વધુ રહ્યું છે. 13 વખતની વસ્તી ગણતરીમાં 2011માં ઔદ્યોગિકરણને કારણે સાહેબ માનવધન વધ્યું છે, નહીતર 13 વખતની વસ્તી ગણતરીમાં પશુધન વધુ રહ્યું છે. આવું વિશાળ પશુધન ધરાવતા જિલ્લામાં આપસીના માધ્યમથી અને પૂજ્ય મહારાજશ્રીએ જે એક અભિયાન છેડ્યું છે એના દ્વારા લોક જાગૃતિમાં એક નવો જ સંચાર થઈ રહ્યો છે. આદરણીય શ્રી પન્નારાજી કહેતા હતા ભેંસના દૂધની વાત, એવી ને એવી વાત શંકર ગાયની બાબતમાં પણ એ જ બાબત લાગુ પડે છે. એ દૂધ માતા છે, ગાય માતા નથી. આવતા દિવસોમાં આપણે સૌ જે રીતે પૂજ્ય મહારાજશ્રી અને ગૌસેવા આયોગના માધ્યમથી આદરણીય કથિરિયા સાહેબ, આદરણીય ચૈતન્યજી મહારાજ જે રીતે ગૌસેવાનું કામ ઉપાડ્યું છે, આપણે પણ ગોપાલક તરીકે પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણના વંશજ તરીકે આપણે સૌ એ કાર્યને ઝીલીએ. સમાજ માટે ભૂતકાળમાં ક્યારેય જરૂરિયાત નહોતી એવી જરૂરિયાત આજે પશુધનના સંરક્ષણની ઊભી થઈ છે. પરંતુ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી માનવી જગતનો કદાચ સૌથી સ્વાર્થી પ્રાણી છે. એનો સીધો મતલબ એ થયો કે કોઈ પણ બાબતની સાથે જો સ્વાર્થ જોડી દેવામાં આવે તો માણસ એ વાતને સ્વીકારે. એટલા માટે સરકાર દ્વારા અને આયોગ દ્વારા ગૌની જે ઉપયોગિતા છે અને એની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને બજારમાં વેચીને વધુ ઉપયોગિતા જે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એના પરિણામ સ્વરૂપ છેલ્લા કેટલાક વર્ષોથી આપ સૌ જોતા હશો કે ગૌ સંવર્ધન અને ગૌ વિકાસની દિશામાં ગુજરાત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આવતા દિવસોમાં પણ જે રીતે ગૌસેવા આયોગ અને પૂજ્ય મહારાજશ્રી જે અભિયાન શરૂ કર્યું છે, આપણે સૌ એ અભિયાનમાં જોડાઈએ. આપણી જે સંસ્કાર અને સંસ્કૃતિ છે એનું જતન કરીને સંવર્ધન કરી આપણું ભવ્ય જે વારસો છે એ વારસાને વધુ ઉજાગર કરીએ એવી અભ્યર્થના સાથે સૌ આયોજકોને આજના આ સુંદર મજાના કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન આપી વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ત્રિકમભાઈ છાંગા સાહેબનો. ગૌ માતાની જય બોલવામાં આપણે પાછા પડતા નથી, પણ તેના સંવર્ધન અને પાલન માટે આપણે જરૂર ઉણા ઉતર્યા છીએ. ગૌપાલન, સંવર્ધન અને રક્ષણના ઉદ્દેશને સાર્થક કરવા વૈજ્ઞાનિક અભિગમ સાથે આર્થિક ફાયદાને ધ્યાનમાં લઈ ગૌપાલન કરી કેટલીક ગૃહ ઉપયોગી વસ્તુઓનું ઉત્પાદન કરી લોકો સુધી પહોંચાડી ગૌપાલકો અને ગૌશાળાઓને આત્મનિર્ભર કરવાના ઉદ્દેશ્ય છે એવા શ્રી રામ ગૌ વિજ્ઞાન સંવર્ધન સેવા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી
સુરેશભાઈ પાઠક સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પ્રેરક ઉદ્બોધન કરે. માનનીય શ્રી સુરેશભાઈ પાઠક સાહેબ. ગૌ માતાની અવાજ મારા કરતા પણ ઓછો આવે છે. ગૌ માતાની, ગૌ માતાની, ગૌ માતાની બૂમો તો આપણે બહુ પાડીએ છીએ, સભા સરઘસો બી બહુ કરીએ છીએ. ગાય હમારી માતા હૈ. ઉત્તરાયણ ને દિવસે ગુગરી આપીએ, ગોપાષ્ટમી ને દિવસે પૂજન કરીએ. પણ આપણી માનસિકતા ત્યાં સુધી સીમિત થઈ ગઈ છે. આપણે એની ઉપયોગિતા ભૂલી ગયા છે. ગૌ માતાના ઘણા બધા મુદ્દા છે એને આ પરિસ્થિતિમાં લાવવામાં. અને જ્યારથી આપણા દેશમાં બ્રિટિશરો આવ્યા એટલે એ લોકોને ખ્યાલ હતો કે આ ગૌ માતા જ્યાં સુધીને આ ભારત દેશમાં રહેશે ત્યાં સુધીને એ લોકોને આપણે ગુલામ કરી નહીં શકીએ. કારણ કે બુદ્ધિ ધન ભારતના વાસીઓ પાસે છે, ઉત્તમ ખેતી ભારત પાસે છે, સોને કી ચીડિયાનો આ દેશ છે. તો એને કઈ રીતે કરવું? તો કે આપણો આધાર સ્તંભ એને તોડવાની કોશિશ કરી. એટલે શરૂઆતમાં એમનો ગૌ માંસનો પ્રેમ એમને ગાયો ઉપર ઉતાર્યો અને ગૌ માંસના કતલખાના શરૂ કર્યા. ત્યાર પછી ધીરે ધીરે ભેંસને લાવ્યા આફ્રિકાથી અને પછી એના પછી એમને નવો એક તુક્કો કર્યો કે ફેટ આધારિત દૂધની વેચાણ વ્યવસ્થા. એટલે આપણે ગાય ઓછા ફેટનું દૂધ આપે એટલે એની કિંમત ઘટાડી દીધી. પછી લાવ્યા ટ્રેક્ટર. એટલે આપણે જે બળદ માટે ગાયની જરૂરિયાત હતી એને પણ એ લોકોએ તોડવાની કોશિશ કરી અને એમાં પણ અધૂરું હોય એમ એ લોકો આપણે ત્યાં લાયા જર્સી ગાય. સૌથી વધારે દૂધ આપતી જર્સી ગાય. હવે નિખાલસપણે જે લોકો જર્સી ગાય રાખતા હોય એ જરી હાથ ઊંચા કરે. જર્સી નિખાલસપણે, આપણે અહીંયા કોઈને દોષ નથી દેવાનો, પણ નિખાલસપણે કે મારી પાસે જર્સી છે, મેડમ હું રાખું છું. બરોબર? બહુ ઓછા છે. મને આનંદ થયો કે 1% પણ નથી. અને જો શરમાઈને ના ડિક્લેર કર્યું હોય તો પણ મને વાંધો નથી. પણ એ જે આપણા મેડમ બેન જે તગારા ભરીને ખાય છે, પંખો જેને જોઈએ છે, એ મેડમનો એક મોટામાં મોટો અવગુણ ત્યાંના જ વૈજ્ઞાનિકોએ આપણને બતાવ્યો કે એ મેડમનું દૂધ છે એમાં બીટા કેસીન A1 નામનું પ્રોટીન છે. જે પ્રોટીન પીવાથી ગર્ભવતી માં જો એ દૂધ પીવે તો એનું આવનાર બાળક અપંગ થઈ શકે છે, એનું આવનાર બાળક માનસિક વિકૃતિ વાળું પેદા થઈ શકે છે, એનું આવનારું બાળક બચપનથી ડાયાબિટીસ લઈને જન્મી શકે છે. હવે એવા કિસ્સા આપણે ત્યાં શરૂ થઈ ગયા છે. એટલે અને જે પુરુષ પીવે તો એને નપુંસકતા આવી શકે છે. એટલે આ બધા કારણો, કેન્સર થઈ શકે છે. આ બધા કારણોને લઈને આખા વર્લ્ડમાં એક હલચલ મચી ગઈ છે કે હવે શું થશે કે ભાઈ આ બોસ ટોરસ પ્રજાતિ, જેને ગાય ના કહેવાય પણ ગાય જેવું એક દેખાતું પ્રાણી છે, જેવી રીતે ભેંસ છે એવી રીતે દૂધ આપતું એ પ્રાણી છે, એને ગાય ના કહેવાય. તો એ લોકોએ તો મૂવમેન્ટ ચાલુ કરી દીધી કે ભાઈ અમારી આ બોસ ટોરસને બોસ ઇન્ડિકસ બનાવીને, એટલે આપણી દેશી ગાયના નંદી લઈ જઈને એની આખી સાયકલ બદલવાની શરૂઆત કરી દીધી છે. અને હજુ આપણે ઊંઘીએ છીએ. બીજ દાનમાં
આપણા જે બધા પશુપાલનના અધિકારીઓ છે ને, એ પણ બીજદાન આજની તારીખમાં પણ આપણને કહે કે ભાઈ અમારી પાસે તો જર્સીનું જ છે, દેશી ગાયનું નથી. પરંતુ ખાસ જે આપણા ભાઈઓ ગાયો રાખે છે દેશી, એમને ખાસ વિનંતી કે અધિકારીને કહેવાનું કે અમારે કાંકરેજ હોય તો કાંકરેજનું, ગીર હોય તો ગીરનું, એમાં પણ ક્રોસ કરવાની આપણી કુદરત મંજૂરી નથી આપતી. માટે ગીરના સાઠથી જ ગીરને એ કરવાનું, કાંકરેજના સાઠથી જ કાંકરેને એ કરવાનું. એટલે આ A1 પ્રોટીન આપણા આવનાર સંતાનોને નુકસાન ના કરે એટલા માટે વહેલી તકે જે લોકો મેડમને રાખે છે એ મેડમને ધીરે ધીરે આવી જ રીતે કે દેશી સાંઠ સાથે એ કરાવીને એનું પરિવર્તન કરવું, ક્યાં કોઈ જગ્યાએ વિદાય કરી લેવા ચાંદલો કરીને. બીજી વાત એ છે, આપણી ગાય વિશ્વ માતા છે. માતા, એને માતાનું બિરુદ કેમ આપ્યું? સમુદ્ર મંથનથી પેદા થઈ છે એટલે? એવું નથી. એ આજે તો વિશ્વ માતા થઈ ગઈ. જેટલા બધા સંશોધન થઈ ગયા છે કે આપણે એને વિશ્વ માતા કહેવી જ પડે. કારણ કે આપણી ગાયને બ્રાઝિલ પાડવા તૈયાર થઈ ગયું છે, ઓસ્ટ્રેલિયા પાડવા થઈ ગયું છે, અમેરિકા પાડવા તૈયાર થઈ ગયું છે, ઇઝરાયલ પાડવા, નોર્વે, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, આ બધા જ દેશો આજે આપણી ગાયની ડિમાન્ડ કરે છે. એટલે વિશ્વની માતાના ફલક ઉપર જઈ રહી છે આ ગાય માતા. અને એના ગુણ છે એની સૂર્યકેતુ નાડી. એ જે સૂર્યકેતુ નાડી છે ને, એ જ એના ગુણોનો ભંડાર છે. અને ભગવાને આ એક જ પ્રાણીમાં સૂર્યકેતુ નાડી આપી છે. એ સિવાય કોઈ બીજા પ્રાણીમાં આ સૂર્યકેતુ નાડી આપી નથી. અને જેમાંથી પેદા થતો કેરોટીન અથવા સુવર્ણ ક્ષાર, જે આપણી જિંદગી, રોગ પ્રતિકારક શક્તિ, માનસિક શક્તિ આપનારું મોટા મોટું પીઠબળ છે. આના માટે પણ સંશોધન થઈ ગયા છે કે 1 લીટર તમે જો દૂધ પીવો તો આજના પૈસાની, સોનાના પૈસાની કિંમત ગણવા જઈએ ને તો 60 રૂપિયાનું સુવર્ણ તમારા પેટમાં જાય છે. હવે વિચાર કરો તો આપણે 40 રૂપિયે લીટર જો દૂધ લેવાની આનાકાની કરીએ, બહુ મોંઘું ભાઈ. 4 ફેટનું દૂધ ને 40 રૂપિયા ના અપાય. પણ જો આપણે સુવર્ણની તાકાતથી વાત કરીએ તો આપણે 80 રૂપિયા આપીને પણ એ ખરીદવું જોઈએ. આ જે સુવર્ણની તાકાત છે એની, એ કોઈ પ્રાણીમાં નથી. દુનિયાના કોઈ બી પ્રાણીમાં, આ પ્રાણી સિવાય આપણે આટલા બધા બુદ્ધિશાળી છે પણ આપણામાં બી એવી તાકાત ભગવાને મૂકી નથી કે આપણે સુવર્ણ પેદા કરીએ. હવે સુવર્ણ આપતી ગાય, ગોમય વસ્તે લક્ષ્મી આપતી ગાય, ગોમય વસ્તે લક્ષ્મી. આપણને ઘણી વખત થાય કે ગોમય વસ્તે લક્ષ્મી, આ શાસ્ત્રોવાળાએ ખોટું લખ્યું લાગે છે. એવું નથી. ખેડૂત તો એનું ખાતર બનાવે એટલે એને થોડી ઘણી ખબર છે, પણ બીજા બધાને ખબર નથી. ગોમય વસ્તે લક્ષ્મી, ગોબરમાં તો કોઈ 5 રૂપિયાથી વધારે કોઈ આપતું નથી. પણ એ જ ગોબરમાંથી, જેવી રીતે આપણે અહીંયા ગૌશાળામાં શરૂ કરી ધૂપબત્તી બનાવવાનું, દંતમંજન બનાવવાનું શરૂ કરવાના છે, માલિશ તેલ બનાવવાનું શરૂ કરીશું, વાસણનો પાવડર અહીંયા બને છે. આ બધી વસ્તુઓ લગભગ આવી 10 આઈટમો છે જે ગોબરથી બને છે. હવે એ ગોબર, હું તો એનો ધંધો કરું છું એટલે મને ખબર છે. હું એ જ ગોબર જેને 5 રૂપિયા કોઈ લેવા તૈયાર નથી, એના 1000 રૂપિયા કમાઉં છું. એની ધૂપબત્તી વેચીને, એનો દંતમંજન વેચીને. તો ગોમય લક્ષ્મી થયું કે નહીં? એના મૂત્રમાંથી ફિનાઇલ
આપણા દેશમાં બનતા ફિનાઇલમાં સૌથી શ્રેષ્ઠ છે એવું આપણી હૈદરાબાદની લેબોરેટરીના જે ડાયરેક્ટર શ્રી છે, આપણે અહીંયા બને છે જે ડાયરેક્ટર શ્રી છે માસેલકર સાહેબ, એમને કહ્યું છે કે ભારત દેશમાં બનતા ફિનાઇલોમાં સર્વશ્રેષ્ઠ છે. એની કઈ એક તાકાત? એની એક તાકાત એ છે કે તમે એને લીમડાનો અર્ક નખાય છે, ગૌમૂત્ર ને લીંબ અર્કનો. એના લીધે શું થાય છે કે તમારો ફ્લોરિંગ ઉપરના જીવજંતુ તો નાબૂદ કરશે, પણ જે રૂમમાં એનું આવરણ પેદા થશે હવામાં, તો આપણા ઘરમાં નુકસાન કરતા બેક્ટેરિયા એટલે વાયરસ પેદા કરતા બેક્ટેરિયા, એટલે તમારા ઘરમાં જો આ જ ફિનાઇલથી પોતા થશે તો એના એક મોટામાં મોટો ફાયદો, તમારા છોકરાઓને વાયરસ ફીવર થાય નહીં. પહેલો મોટામાં મોટો ફાયદો. બીજો મોટામાં મોટો ફાયદો એ કે અત્યારે બજારમાં મળતા ફિનાઇલોમાં કેમિકલ આવે છે, TRO નામનું ભયંકર કેમિકલ એમાં નખાય છે, અને તમારી માતા બહેનો દીકરીઓ એનાથી પોતું કરે છે, એટલે રોજ એ એના સંપર્કમાં રોજ 10-15 મિનિટ રહે છે. એટલે લાંબા ગાળે 40-50 વર્ષની ઉંમરે એ દમ અથવા ફેફસાના રોગોની બીમારી થવાની છે, એનું સર્ટિફિકેટ છે. માટે આપણે ગૌમૂત્રથી બનતા ફિનાઇલનો પ્રયોગ કરવો, જેથી આપણા બાળકો તંદુરસ્ત રહે, આપણે તંદુરસ્ત રહીએ. એનો સીધો સાધો દાખલો આપવું, એનું પુરાણો કાળથી આપણે વિધિ કરતા આવીએ છીએ. ઘરમાં કોઈ મરી જાય તો આપણે પોતું એ ભાઈ પોછું કરો, એવું ચોકો કરો, ચોકો ગૌમૂત્ર અને ગોબરનો ચોકો થાય. કેમ? ફિનાઇલ હાર્પિક અત્યારે તો બધું બહુ છે, તો એનો તો ના થાય. પણ આ ગોબર ગૌમૂત્રનું સંયોજન જ્યારે લીપાય અને એમાંથી જે વાયુઓ પેદા થાય છે, એ વાયુઓમાંથી લીધે જે આજુબાજુ એના સ્વજનો બેઠા હોય, 10 માણસો બેસી શકે એવા રૂમમાં 20 માણસો બેસી ગયા હોય, એટલે એના ઉચ્છ્વાસમાંથી બી અંગારવાયુ પેદા થતો હોય, પેલા બોડીના જીવાણુ બી બહાર નીકળવાની કોશિશ કરે, તો આ બધાને રોગ પેદા ના થાય. એટલા માટે આ ઋષિ મુનિઓ આપણા સાયન્ટિસ્ટો હતા, એમને આ વિધિ ગોઠવી દીધી. એટલે એક જાતનું આવરણ થઈ જાય, બોડીમાં રહેલા બેક્ટેરિયા જે હાનિકારક છે એ આજુબાજુને એના સ્વજનોને ના નુકસાન કરે. એ પણ હવે વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી દીધું છે કે આ પદ્ધતિ સંપૂર્ણ સાયન્ટિફિક છે. તદુપરાંત દોણી લઈને આપણે જઈએ છીએ આગળ, છાણું હરગાઈને ઘેરથી. કેમ? સ્મશાનમાં છાણું હરગાવવાની બંધી છે, પરંતુ હકીકતમાં છાણું ગાયનું હોવું જોઈએ, એની ઉપર અક્ષત નાખવાના અને એની ઉપર ગાયનું ઘી નાખીને એને પ્રગટાવવાનું. તો એમાંથી પ્રોપલિન ને ફોર્માલ્ડિહાઇડ અને ઇથેલિન અને ઓક્સિજન, આ 4 વાયુ પેદા થાય. ઇથેલિન અને ફોર્માલ્ડિહાઇડ એ વાયુઓ આજના ઓપરેશન થિયેટરોને શુદ્ધ કરવા વપરાય છે. એટલે એ વાયુઓ જ્યારે નીકળે એટલે એને ઊંચકીને જે ડાઘુઓ ચાલતા હોય ને, એને પણ પેલા બેક્ટેરિયા બોડીના નુકસાન ના કરે, એટલા માટેની વ્યવસ્થા આપણા ઋષિમુનિઓએ ક્યાં સુધી વિચાર્યું છે. આપણી ગૌ માતા આપણને ક્યાં સુધીને મદદરૂપ છે. એ ગૌ માતા આપણને એનાથી બચાવે છે. એની ધૂપબત્તી જ્યારે આપણે ઘરમાં સળગાવીએ તો એ ધૂપબત્તીમાંથી પણ આ 4 વાયુ પેદા થાય. એટલે આ 4 વાયુ તમારા ઘરને સુખ શાંતિમય, શારીરિક શાંતિ તમારા ઘરમાં લાવવી હોય તો ગૌની ધૂપબત્તી વાપરવાની. આ તો થઈ પર્યાવરણની વાત, કે પર્યાવરણમાં રશિયાએ પણ ઘણી બધી શોધ કરી છે. હવે લેટેસ્ટમાં તો આ ગોબર, જેને કહે છે ગોમય વસ્તે લક્ષ્મીનું આ એક વધારાનો ફાયદો, કે ગોબરથી લીપેલા ઘરોમાં આપણને જે અણુ વિકરણ, અણુ રિએક્ટેડ અથવા જે ખરાબ વાયુઓ જે પેદા થાય એને રોકી રાખે છે. એટલી મોટી તાકાત છે આપણા દેશી ગાયના ગોબરમાં, મેડમના ગોબરમાં નહીં.
દેશી ગાયના ગોબરમાં એટલી બધી તાકાત છે કે અણુવિકરણને રોકી શકે છે. રશિયન અને જર્મનીએ ત્યાં આના ટાઇલ્સો બનાવવાનું શરૂ કરી દીધું છે. આપણા ઇન્ડિયામાં પણ એની ટાઇલ્સો ટૂંક સમયમાં માર્કેટમાં આવી રહી છે. એટલે ગોમય વસ્તે લક્ષ્મી, ગોબરમાં લક્ષ્મીનો વાસ છે એ પણ પ્રચલિત થઈ રહ્યું છે. ચામડીના રોગો, હાર્પિક સોરિયાસિસ, ડૉક્ટર સાહેબ બેઠા છે અહીંયા તો, એટલે મારે કંઈ ખોટું તો બોલાય નહીં, પણ જે હકીકત કહું છું કે એલોપેથિકથી ચામડીના રોગો સંપૂર્ણપણે નાબૂદ નથી થતા, પણ આપણો ગોબર અને ગૌમૂત્રના સેવનથી સંપૂર્ણ રીતે ચામડીના રોગો નાબૂદ થઈ શકે છે. એટલે આ એની શારીરિક તાકાત. હવે કૃષિ માટે અહીંયા કૃષિના વાળા ભાઈઓ બધા બહુ છે, ખેડૂત મિત્રો, એનાથી બનતું ખાતર બેક્ટેરિયા સફર. આપણે એક ચોખ્ખી વાત, કોઈ બી તમે વૈજ્ઞાનિકને પૂછો કે ભાઈ જમીનની તાકાત કઈ કહેવાય, તો એવું કહેશે કે તમારી જમીનમાં જેટલા બેક્ટેરિયા વધારે એટલી એની તાકાત. તો આ જે બેક્ટેરિયા વધારવાનું કયું એવું એ છે આપણી પાસે કુદરતી સ્વરૂપમાં, તો આપણું ગાયનું ગોબર છે. એક 10 ગ્રામ તમે જો ગોબર લો તો એ ગોબરની અંદર 300 કરોડથી 500 કરોડ બેક્ટેરિયા હોય છે. અને એ ગોબરને તમે જમીનમાં આપો એના અનુકૂળ ટાઈમે, તો એ કલાકોમાં મલ્ટીપ્લાય થઈ અને તમારી ઉર્વરા શક્તિ વધે તમારી જમીનની. આ એક ખેડૂત માટે આશીર્વાદ રૂપ છે ગાય. અંદર તમે જોશો કે એક જોડી બળદથી કેટલા થેલી યુરિયા અને ડીએપી આખે પોસ્ટર જરી અંદર જતા જતા જોઈને નજર નાખીને પ્રદર્શનીમાં જજો. આ ગાયનું ગોબર આપણા જ્યારે ખેતરમાં નખાય ત્યારે એની એટલી તાકાત છે કે જે અળસિયા છે ને એને 15-20 ફૂટ નીચેથી ઉપર લાવે છે. ને એ અળસિયા આપણી જમીનમાં ફરે એટલે એને અંદર નાઇટ્રોજન ગેસ અને બધા વાયુઓ એને મળે, એટલે તમારી ફસલ સંપૂર્ણ રીતે સારી ઉછરે. મારે એવું થયું કે ભાઈ હું દર વર્ષે નાખું, તો આ વર્ષે પેલા અમારા ખેડૂતો કહ્યું કે દાદા આ વર્ષે આપણે દેશી ખાતર નથી નાખવું. મેં કહ્યું કેમ? તો કે દાદા એટલા બધા અળસિયા થઈ ગયા છે ખેતરમાં કે ભૂંડો અળસિયા ખાવા આવે છે. નવો પ્રોબ્લેમ એ રાઈઝ થઈ ગયો, એટલા બધા અળસિયા વધી ગયા. ખેતી તો હું સારી જ પેદા કરું છું, 40-50 મણનો રેશિયો વીઘે છે જ કોઈ બી પાક કરું, પણ આના લીધે અળસિયા વધી ગયા અને અળસિયા લીધે ભૂંડની આવવાની શક્યતાઓ વધી ગઈ. હવે એના માટે તમને એક દવા બતાવું, ભૂંડને દૂર રાખવા હોય તો. અહીંયા મેં સાંભળ્યું છે કે નીલ ગાયને ભૂંડનો બહુ ત્રાસ છે ને? તો એક જ વસ્તુ એવું છે કે દુનિયામાં જીવિત પ્રાણીમાં કોઈનું મળ ખવાતો હોય તો એ ગાયનો એકલો જ છે, જેને આપણે ગોબર કહીએ છીએ, અને મળ નથી કહેતા. બાકી બધાનો મળ કહેવાય. પણ આપણું પણ આપણને ખબર નથી, પણ કૂતરા અથવા હિંસક પ્રાણીઓ જ્યારે પણ એમના પેટમાં કંઈ ગરબડ ઊભી થાય તો એ શોધીને ગાયનું છાણ ખાય છે. તમારે એવો પ્રયોગ કરવો હોય તો ઘેર જોઈ લેજો. આપણા આંગણામાં કૂતરા ફરતા હશે તો ભેંસનો પોદરો અને ગાયનો પોદરો હશે તો ગાયનો જ પોદરો કાઢશે, ભેંસનો પોદરો નહીં ખાય. એને એટલી ખબર છે. હાઇપર એસિડિટી વાળો માણસ ગાયના ગોબરનો રસ પીવે તો એની હું ખાતરી આપું 100% એની હાઇપર એસિડિટી મટી જાય. અલ્સર થયું હોય તો અલ્સર ઉપર પણ આ સચોટ ઈલાજ છે. એટલે આ જે ગોબર છે આપણું, એને આપણે વ્યવસ્થિત ઉપયોગ કરીએ. આવનારો સમય છે, ટૂંક સમયમાં
ગેસના ભંડારો ખલાસ થઈ જવાની તૈયારીમાં છે. એટલે તે વખતે કયો ગેસ? તો તે વખતે ગોબર ગેસથી તમારું ટ્રેક્ટર ચાલશે, તમારું સ્કૂટર ચાલશે, તમારી ગાડી ચાલશે. પરિવહનનો મેન એ તૈયાર. અમારા બરોડાની આજુબાજુ તો લગભગ 8-8, 10-10, 15-15 કરોડના પ્લાન્ટો તૈયાર થઈ ગયા છે. ગવર્મેન્ટની લીલી ઝંડી મળે એને એનામાંથી પેટ્રોલ પંપ ઊભા કરવાની, ગેસ સ્ટેશન, એટલી જ વાર છે. એટલે આવનારો જમાનો એવો આવશે કે ભાઈ શંકરભાઈના ઘેરે 10 ગાયો છે, એમને ત્યાં રોજનું 100 કિલો ગોબર થાય છે, તો શંકરભાઈના ઘેરેથી 25 રૂપિયા કિલો પેલો કંપનીવાળો માણસનો ટેમ્પો આવીને લઈ જશે. અમે ગૌમૂત્રનો અર્ક અહીંયા પણ બને છે ને હું પણ બનાવું છું. 300 રૂપિયા લીટર વેચું છું. 2 લીટરના 300 રૂપિયા, એટલે 150 રૂપિયા ગૌમૂત્ર મને હું વેચું છું. બરાબર? હવે 150 રૂપિયા ગૌમૂત્ર જ્યારે હું વેચતો હોય તો દૂધ તો 150 રૂપિયા પહોંચવાની કઈ શક્યતાઓ છે? ગૌમૂત્ર અર્ક નથી બનાવવાનો. તમારે ખેડૂતે તો ખાલી એમાંથી કીટ નિયંત્રક જ બનાવવાનું છે. કીટ નિયંત્રક ને વર્લ્ડ પેટર્ન મળી ગઈ છે કે હા, આ નુકસાન કરતા જીવાણુઓને તમારા છોડો ઉપર પેદા થવા દેતા નથી. આ વર્લ્ડના વૈજ્ઞાનિકોએ કહી દીધું, એની રિસર્ચ થઈ ગઈ, વર્લ્ડ પેટર્ન પણ મળી ગઈ. તો આ રીતે આ આપણું ગોબર અને આ ગૌમૂત્ર ખેડૂતો માટે તો આશીર્વાદ રૂપ જ છે. માટે આવનારા સમયમાં અત્યારે જે તમારી કાંકરેજ ગાય 40-50 હજાર રૂપિયા વેચાય છે, એ કાંકરેજ ગાય 2 લાખ રૂપિયા પણ શોધી નહીં જડે. કારણ કે જે દિવસ એનું ગોબર, એનું ગૌમૂત્ર, કંપનીઓ એના જે તત્વો છે ગૌમૂત્રના, એ તમારા ઘેરે આવીને ગૌમૂત્ર 50 રૂપિયા લીટરના ભાવે લઈ જશે. એટલે આવનારો સમય એવો આવશે કે કૃષ્ણ ભગવાનના વખત હતું ને કે જેની પાસે વધારે ગાય એ બહુ ધનાઢ્ય કહેવાય. એવી રીતે ગામમાં મગનભાઈ પાસે ગાય છે તો મગનભાઈ કરોડપતિ ગણાશે. કારણ કે બ્રાઝિલમાં આજે આપણી દેશી ગાય અમેરિકા, ઓસ્ટ્રેલિયા ને એ બધા 1.5 કરોડના ભાવે એક ગાય લઈ જાય છે. કેટલા? 1.5 કરોડ રૂપિયા. તમને આશ્ચર્ય થશે, પણ આ સત્ય હકીકત છે. માટે આપણી આર્થિક તાકાત વધારવા પણ ગાયો રાખતા થઈ જાઓ. આ સમય લાંબો નથી. હું 6 વર્ષ પહેલા, જ્યારે હું તો લગભગ 15 વર્ષથી આમાં કામ કરું છું, પણ લગભગ 2005-07માં કહેતો તો આ ગીર ગાય છે ને ભાઈ, તમે લાખો પૂરા થશે. તારે બધા મને કહેતા હતા, પાઠક કાકા હું તમે મસ્કરી કરો છો. આજે જ્યારે લાખ રૂપિયા થયા ત્યારે એ લોકો જ મને ફોન કરીને કે પાઠક કાકા તમારી વાત 5 વર્ષ પહેલાની સાચી. એટલે તમને હું કહું છું કે આ કાંકરેજ 30-40 હજારની વચ્ચે મળે છે ને, સમજી લો લાખ રૂપિયા એના આવનારા 2-3 વર્ષમાં જ થશે, વધારે નહીં. એટલે HF જર્સીનો મોહ છોડી અને કાંકરેજને રાખો. અને આ મેં આવા પેમ્પલેટ તમને આપ્યા છે, ગૌમૂત્રનો ઉપયોગ ઘેરે કયા કયા રોગો પર તમે કરી શકો. પેમ્પલેટ મળ્યા બધાને? આવા પેમ્પલેટ મળી ગયા છે? નથી મળ્યા ને? હમણાં કાર્યક્રમ થાય, પૂરો થશે એટલે તમે કોઈ ત્યાં અંદર નોંધાવા નહીં ગયા હોય, નોંધવાના કાઉન્ટર ઉપર મૂકેલા હતા કે જે પોતાના નામ નોંધાવે એને આ પેમ્પલેટ આપવા. તો આ ગાયના ગુણો છે, કેવું તો ઘણું બધું છે. અને આ મારો આ કચ્છમાં આ 4થો પ્રયોગ છે. લુણીથી આ પ્રયોગ મેં શરૂ કર્યો, આવા ગૌશાળાઓને ઉપર લાવવાનો. લુણી, ત્યાર પછી કૂપમાં, ત્યાર પછી આપણે અહીંયાની ભુજની જેલ, અને ત્યાર પછી આ જય સચ્ચિદાનંદ મંદિર ગૌશાળામાં આ પ્રયોગ શરૂ થયો છે. હું ગરીબ હર્ષની લાગણી અનુભવું છું. અને મને જ્યારે પણ બોલાવશો આ કામ માટે તો
હું સેવા આપવા તત્પર રહીશ. જય ગૌ માતા, જય ભારત. ખૂબ ખૂબ આભાર સુરેશ કાકા. હજુ ગસ મંડળ રતનાલ આપણી સામે એક રાસ રજૂ કરે એ પહેલા આપણા માનનીય ધારાસભ્ય અને સંસદીય સચિવ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ ગુજરાત સરકારના વાસણભાઈ આહિર તરફથી આ કાર્યક્રમને અને મંદિરને સુવિધા સંદેશો મોકલાવેલો છે, જે હું આપને વાંચી સંભળાવું છું. સ્નેહી શ્રી વલ્લભભાઈ કથિરિયા સાહેબ અને આચાર્ય શ્રી ત્રિકમદાસજી મહારાજની અધ્યક્ષતામાં આયોજિત ગૌ શંખનાદ શિબિર સમારોહ પ્રસંગે પાઠવેલ આમંત્રણ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હિન્દુ ધર્મમાં શાસ્ત્રોમાં ગાયને ભક્તિ માતાનું સ્વરૂપ અપાયેલું છે, જેમાં સર્વે દેવોનો વાસ મનાય છે. ગૌરક્ષા, ગૌ સંવર્ધન, તેના દ્વારા મળતા પંચગવ્ય ઔષધિઓના પ્રચાર પ્રસારના આવા ઉમદા કાર્યક્રમનું આયોજન ખૂબ જ સરાહનીય છે. તે થકી ગાયનું મહત્વ દરેકને સમજાય છે. માનવ જીવન માટે ગાયનું શું યોગદાન છે, આ માહિતી સર્વેને મળે તે હેતુથી શિબિરનું આયોજન આજના સમાજ માટે જરૂરી છે. ગાય થકી મળતા પંચગવ્ય ઔષધિઓ દ્વારા અનેક અસાધ્ય રોગોમાંથી છુટકારો મળે છે. આપ આવા કાર્યક્રમ દ્વારા ગૌરક્ષકોને, ગૌભક્તોને, તેની માહિતી આપતી સંસ્થાઓને પ્રોત્સાહન આપો છો, તે જાણીને હર્ષની લાગણી વ્યક્ત કરું છું. સરકારી કામકાજમાં વ્યસ્તતા અને અગત્યતાના રોકાણોને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યો નથી. આવા ઉમદા કાર્યક્રમ બદલ સર્વે આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. કુશળ હશો. આપનો સ્નેહાધીન વાસણભાઈ આહિર. આદરણીય મુખ્ય વક્તા આદરણીય મુખ્ય વક્તા અને જેમને બહુ જોશદાર વક્તા છે એવા માનનીય ચૈતન્ય શંભુપ્રસાદ મહારાજશ્રીને વિનંતી કરીશ કે તેમનું માર્ગદર્શન આપે. માનનીય શ્રી શંભુપ્રસાદ મહારાજ. ત્યાર પછી રાસ આવે છે. માતર સર્વભૂતાનામ ગાવો વિશ્વસ્ય માતર. શ્રી સચ્ચિદાનંદ સેવા સમિતિ દ્વારા આયોજિત ગૌ શંખનાદની આ શિબિરમાં ઉપસ્થિત પરમ વંદનીય પ્રાતસ્મરણીય પૂજ્યપાદ ત્રિકમદાસજી મહારાજ, પરમ વંદનીય પ્રાતસ્મરણીય પૂજ્યપાદ ભગવાનદાસજી મહારાજ, ગૌ સેવા અને ગોચર વિકાસ બોર્ડના અધ્યક્ષ માનનીય શ્રી ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા, ભાઈ શ્રી ગોપાલભાઈ, ભાઈ શ્રી મનોજભાઈ, ભાઈ શ્રી સુરેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ, આહિર સમાજના પ્રમુખ, મંચસ્થ બિરાજમાન મહાનુભાવો, અત્રે ઉપસ્થિત સ્વધર્મનિષ્ઠ ભાઈઓ બહેનો, વડીલો અને બાળકો, આજથી હમણાં મૂકી દો, આપી દઈશું કોઈને. આજથી 100 વર્ષ પહેલા આપણા પૂર્વજો એવી કલ્પના પણ નહોતી કરી કે ગૌ માતાને બચાવવા માટે એમના વારસદારોને આવી શિબિરોનું આયોજન કરવું પડશે. આજથી 100 વર્ષ પહેલા આપણા પૂર્વજોએ એવી પણ કલ્પના નહોતી કરી કે આપણા વારસદારો એમના ઘરડા મા બાપને ઘરડા ઘરની અંદર મોકલશે. આ કલ્પના આજથી 100 વર્ષ પહેલા આપણા પૂર્વજો દ્વારા નહોતી કરી. પરંતુ ભારતની વાસ્તવિક સ્થિતિ અત્યારે મારી તમારી પાસે છે. આજે ગાય ઘરડી થાય એટલે એને કતલખાને મોકલવામાં આવે છે, અને મા બાપ ઘરડા થાય એટલે અમારા મોટા શહેરોની અંદર એને ઘરડા ઘરની અંદર ત્યાં આગળ ત્યજી દેવામાં આવે છે. આ ભારતની વાસ્તવિકતા આજે હું તમે જોઈ રહ્યા છો.
અને આની પાછળનું કોઈ કારણ હોય તો બીજું કોઈ કારણ નથી. ગાયની હત્યા અને કતલખાનાની શરૂઆત ભારતમાં ક્યારથી થઈ કે જ્યારથી આ દેશમાં વિદેશી ગાય આવી અને જ્યારથી આ દેશમાં વિદેશી બાઈનું શાસન આવ્યું ત્યારથી આ દેશની દુર્દશા બગડવા લાગી. આ સનાતન સત્ય ભારતની અંદર હું તમે જોઈ રહ્યા છો. જર્સી ગાય એ વિદેશી ગાય છે અને વિદેશી ગાયનું દૂધ જ્યાંથી મારા તમારા કોઠાની અંદર ગયું ત્યારથી મા બાપ પ્રત્યેની સંવેદનાઓ હું તમે ગુમાવી ચૂક્યા છીએ અને એના ફળ સ્વરૂપ આજે વૃદ્ધાશ્રમ આપણે જોઈ રહ્યા છીએ. આ કતલખાના ભારતની અંદર આપણે જોઈ રહ્યા છીએ. અલા, ગાયને કાપવાનો વિચાર કઈ રીતે આવે? ગાયને મારવાનો વિચાર કઈ રીતે આવે? અરે, ગાયને કતલખાને મૂકવાનો વિચાર ભારતના હિન્દુને કદાપી પહેલા આવતો નહીં. મને ખબર છે કે આપણા આંગણે ગાય બાંધેલી હોય, આપણા આંગણે બળદ બાંધેલા હોય અને ગાય ઘરડી થઈ જાય, બળદ ઘરડો થઈ જાય, ખેતીના કામમાં ના આવે, એનો માલિક એને ખવડાવતો હતો અને બળદ કે ગાય માદા પડે ત્યારે એનો માલિક પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરતો હતો કે આ ગાયને આ બળદનો જો જીવ છૂટી જશે તો હું 2/11 કે 5/11 થી માનતા મારા ભાઈઓ માનતા હતા. આ ભાવના આપણા પ્રત્યે ગાય પ્રત્યેની હતી કે નહોતી? મને કહો. આ લાગણી હતી, આ ભાવના હતી. ગાય મારી માં છે, ગાયની મારે ગાય મારાથી વેચાય નહીં, બળદને મારે કતલખાને મોકલાય નહીં. જે બળદે મારા બાળકોનું પેટ પૂર્યું, ખેતરની અંદર ત્યાં આગળ કાંધે લઈ અને મારા બાળકોને અનાજ આપ્યું, એ બળદને હું કોઈ દિવસ કતલખાને મૂકી શકું નહીં. આ ભાવના ભારતની અંદર હતી. આજે સંવેદના વિહીન આપણે થઈ ગયા છીએ. આજે ભાવના મારી તમારી મરી પડવાની છે. ગાય એટલે માત્ર આપણી માતા. ગાય એટલે સારું કામ કરવું હોય તો એના સુકન લેવાના. ઉત્તરાયણ આવે, ગોપાલ અષ્ટમી આવે, આપણે ગાયને 2 પૂરા ખવડાવી દીધા એટલે મારું તમારું પુણ્ય ભરાઈ ગયું, ગાયનું કલ્યાણ થઈ ગયું. આ સ્વાર્થી ધંધો ભારતની અંદર અત્યારે ચાલી રહ્યો છે. આ નગ્ન સત્ય કતલખાના માટેનું બીજું કોઈ કારણ ભારતની અંદર નથી. અલા, ગાયની વાત એટલા માટે કરવામાં આવે છે કે ગાયની પીઠ ઉપર હાથ ફેરવવાથી આયુષ્ય વધે, ભેંસની પીઠ ઉપર હાથ ફેરવવાથી આયુષ્ય ઘટે. ગાયનો પુત્ર નંદી, નંદી મહાદેવજીનું વાહન, મહાદેવજી આયુષ્યને વધારે. ભેંસનો પુત્ર પાડો, પાડો યમરાજનું વાહન, યમરાજ આયુષ્યને હરે. ગાયનું પૂંછડું પકડી નદી તળાવ પડો, સામે કિનારે તમને પાર ઉતારે. ભેંસનું પૂંછડું પકડી નદી તળાવ પડો, અડધે જઈને તમને ડૂબાડે. ડોબું તો ડૂબાડે અને ગાય તો તારે. કરડાની કહેવત હતી કે દશા આવે મોડી તો રાખો ગાયને ઘોડી. દયાનંદ સરસ્વતીએ કહ્યું છે કે ગાય મરશે તો બચશે કોણ ને ગાય બચશે તો મરશે કોણ? આ મારી માં છે, આ ગૌ માતા છે. આ કોઈ સામાન્ય નથી. ગાય કોઈ સામાન્ય છે ના. અલા, ગાયમાં તાકાત છે. ગાય આર્થિક રીતે ઉપયોગી છે, સામાજિક રીતે ઉપયોગી છે, આરોગ્યની રીતે ઉપયોગી છે અને ધર્મની દ્રષ્ટિએ ગાય તમને ઉપયોગી છે. ઘણા એમ કહે છે કે મહારાજ આ તો જાનવર છે, પશુ નથી. જે ગાયને પશુ ગણતા હોય, જે ગાયને જાનવર ગણતા હોય, મૂર્ખ છે. આ તમે સમજી લેજો. અલા, ગાય કોઈ સામાન્ય નથી. બધી નગરીમાં કાશી સામાન્ય નગરી ન કહેવાય, બધી નદીઓમાં ગંગા સામાન્ય નદી ન કહેવાય, બધા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ સામાન્ય વૃક્ષ ન કહેવાય, બધા છોડમાં તુલસીનો છોડ સામાન્ય છોડ ન કહેવાય, બધા દેશમાં ભારત દેશ સામાન્ય દેશ ન કહેવાય, બધા આચાર્યમાં શંકરાચાર્ય સામાન્ય આચાર્ય ન કહેવાય, બધા સંપ્રદાયની અંદર સચ્ચિદાનંદ સંપ્રદાય સામાન્ય સંપ્રદાય ન કહેવાય, બધા મહાત્માની અંદર ગાંધીજી સામાન્ય મહાત્મા ન કહેવાય, બધા અવતારોમાં કૃષ્ણ અવતાર સામાન્ય અવતાર ન કહેવાય, બધા ગ્રંથોમાં ભાગવત સામાન્ય ગ્રંથ ન કહેવાય, બધા નેતાઓમાં સુભાષચંદ્ર બોઝ સામાન્ય નેતા ન કહેવાય, બધા વડાપ્રધાનની અંદર નરેન્દ્ર મોદી સામાન્ય વડાપ્રધાન ન કહેવાય. એમ બધા પશુઓમાં ગાયને સામાન્ય પશુ માને એ માણસ પશુ છે, ગાય નથી. આ તમે સમજી લો. ગાય મારીને તમારી માં છે, માં છે ને મારીને તમારી. ગાયના દર્શન માત્રથી કાર્ય સિદ્ધ થવાની શક્યતા છે. તમે જોજો, 2 વિદ્યાર્થી છે, એક વિદ્યાર્થી આખું વર્ષ ખૂબ મહેનત કરી
રાત દિવસના ઉજાગરા કર્યા, પરીક્ષા આપવાનો સમય થયો, આંગણાની બહાર નીકળ્યો, સામેથી ગધેડું આવતું દેખશે, એના છાતીના પાટિયા પણ ત્યાં આગળ બેસી જશે કે આળા અપસુકન થયા. બીજો વિદ્યાર્થી જેણે આખું વર્ષ કાંઈ મહેનત કરી નથી, પાન પિક્ચર 120ના મસાલા મોબાઈલમાં મંડ્યો રહ્યો છે, એ પરીક્ષા આપવાનો સમય તો આંગણાની બહાર નીકળ્યો, સામેથી ગાયને આવતી દેખશે, એની છાતી ગદગદ ફૂલવા લાગશે કે સુકન ગાય ના થાય છે, છેવટે કોપી કરવાનો, ચોરી કરવાનો ચાન્સ પણ મને મળવો જોઈએ. સજ્જનો, આ ગાય છે, આ કોઈ સામાન્ય નથી. જેના દર્શન માત્રથી કાર્ય સિદ્ધિની શક્યતા રહેલી હોય, અને ગાયના પાલનમાં જ તમને નફો છે, આ યાદ રાખી લેજો. પરંતુ આપણને ડોબામાં નફો લાગે છે, ભેંસમાં. ડોબાના દૂધમાં ફેટ વધારે આવે છે એટલે એની કિંમત વધારે આવે છે. ડોબાને એક ટંક જે દાણ ખાણ જોઈએ એ મારી ગૌ માતાને 3 દિવસ ચાલતું હોય છે. આજે ડોબામાં નફો છે. મહારાજ, ગાયનું દૂધ પીળું છે. અલા, ગાયનું દૂધ પીળું નથી, એમાં કેસર નાખેલું છે. બીજા દૂધમાં કેસર નાખીને પીવો, ગાયનું દૂધ એમને પીવો, તમને કેસર જેવું લાગશે. હવે તો ડોક્ટરોનો અભિપ્રાય છે, અહીંયા ડોક્ટર સાહેબ બેઠા છે, અને ડોક્ટરોએ દુનિયાના વૈજ્ઞાનિકોએ એક સંશોધન કર્યું હાર્ટ એટેક માટે. તો એવા તે લોકો ત્યાં આગળ એવા નિર્ણય ઉપર આવ્યા કે ભેંસનું દૂધ પીવે એને હાર્ટ એટેક આવવાનો સંભવ રહેલો છે. આ ડોક્ટરોનું તારણ છે, મારું નથી. અને ગાયનું દૂધ પીવે એને કેન્સર ના થાય, આ ગેરંટી આજના ડોક્ટરો મને તમને આપે છે. તો ગાય સારી કે ડોબું સારું, મને તમે કહો. તમે જોજો, 24 કલાકની વરસાદની એલી હશે, ગાય દિવાલનો 1 કરો પકડીને ઊભી રહેશે, પણ કાદવમાં મારી માં નહીં બેસે. પેલું ડોબું તો કાદળ કિચ્ચડ દીઠો નથી, અંદર પેઠું નથી. આ ભૂડણની ઓલાદ છે, હું તમને કહી દઉં, બીજું કાંઈ નથી. આ ભૂડણની ઓલાદ છે. એક ભેંસ 5 વખત વિયાય અને 4 વખત પાડા આવે તો એકે કામનો ખરો? મને કહો, 4 વખત પાડા આવે, એકે પાડો કામનો ખરો? ગાય 7 વખત વિયાય, એમાં 4 વખત વાછડી આવે ને 3 વખત ગોલિયા આવે, તો વાછડીની ગાય મળે અને ગોલિયાનો બળદ બને, જે ખેતીના કામમાં મારા આદિવાસી ભાઈઓને આવે છે. આ ગાય મને તમને આપે છે, બીજું કોઈ આપતું નથી. ગાયમાં તાકાત છે, ગાયમાં દરેક પ્રકારની. હું તો કહું છું કે ગાય એ હળતું ફરતું ઔષધાલય છે. આ તમે સમજી લો, ગાય એ હળતું ફરતું ઔષધાલય છે, માટે અમે ગાયની વાત કરીએ છીએ. ગાયને બચાવી છે, એમાં કોઈ. આજે શંખનાદ કર્યો છે, અને શંખનાદ ક્યારે થાય કે યુદ્ધની જ્યારે તૈયારી કરવાની હોય ત્યારે શંખનાદ કરવાનો હોય છે. અને આજે આપણે યુદ્ધની તૈયારી કરવાની છે ગાયને બચાવવા, પણ એ યુદ્ધ કઈ રીતે મારે તમારે લડવાનું છે? યુદ્ધ કોઈ કોમ સામે આપણે નથી લડવાનું. આ યુદ્ધની તૈયારીઓનો શંખનાદ છે, અને તૈયારીઓ કઈ રીતે મારે તમારે કરવાની છે કે ગાયનું પાલન કરીને આપણે આ તૈયારીઓ કરવાની છે. અને એના શંખનાદ આજે અહીંયા પૂજ્ય ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં આ શંખનાદ આજે કરવામાં આવ્યો છે. ગાયને પાડવી છે, ગાયને રાખવી છે, ગાયને કસાઈઓથી બચાવી છે. પણ કસાઈખાને ગાય જાય છે ક્યારે? કે આપણે હિન્દુઓએ કસાઈઓને વેચીએ છીએ ત્યારે આ કસાઈઓના ત્યાં આગળ જાય છે, બાકી ગાય કસાઈઓના ત્યાં જાય નહીં. દિલ્હીમાં એક નેતાએ નિવેદન કરેલું, કોઈ એને પૂછ્યું કે ગાયની રક્ષા કરવાની, તો એને કહ્યું કે ગાય ઘરડી થાય ત્યારે કતલખાને ના જાય તો ક્યાં જાય? મારા પિતાશ્રી એને જવાબ આપેલો કે તારી માં ઘરડી થાય છે, એને તું કતલખાને મોકલી દે, ખબર પડે તને. ગાય મારી તમારી માં છે. ગાયની વાત થાય નહીં, ગાયના દર્શન. ગાયનું વાછડું તમે જુઓ, જન્મે 2 કલાકમાં ગાય એને ચાટીને એટલું બધું સુંદર બનાવી દે, બ્યુટીફુલ બની જાય. આપણે એને દોડીને ઉંચકી લઈએ અને આપણે બચીઓ ભરી લઈએ. અને ભેંસનો પાડો હોય તો 2 દાડા તો એને ઉઠતા થાય ડોક્ટર સાહેબ.
હે જાડો પાડો બેડો દુર્ગંધ મારે નજીક જ આવતો આપણને ગમે નહીં, પણ કમનસીબી આજે છે કે દૂધનો વેપાર કરવા 5 ભેંસ તમે ઘરમાં રાખી શકો છો, એક ગાય માતાને તમે ઘરમાં રાખી શકતા નથી. પણ આજે હું કચ્છીઓને લાખ લાખ અભિનંદન આપું છું, કારણ કે મને ખબર છે કે આખા ગુજરાતની અંદર સૌથી વધુ જો ગાયો હોય તો આ કચ્છની અંદર આ ગાયો છે. આ સરહદી વિસ્તાર છે. આ સરહદી વિસ્તાર હોવા છતાં તમે ગાયની સેવા નથી ભૂલ્યા, તમે ગાયનું પાલન નથી ભૂલ્યા. મને એ વાત પણ કહેતા આનંદ થાય છે કે કચ્છનો મુસલમાન પણ ગાયને પાડે છે. આ કહેતા પણ મને આનંદ થાય છે, એનું મેં પ્રત્યક્ષ અનુભવ કરેલો છે. મને યાદ છે 1991 ની અંદર કચ્છની અંદર દુષ્કાળ પડ્યો. અહીંનું જે કાંઈ ધણ હતું, ગાય બળદ, એ બધા અમારે બગોદરાની પાસે વેજી શિયાળ ગામની અંદર આવ્યા. એ વખતે ચિમનભાઈ પટેલની સરકાર હતી. ગાયને ઘાસ ત્યાં આગળ સરકાર દ્વારા મળે નહીં. મેં પેપરની અંદર વાંચ્યું. હું ભાડાની ગાડી કરીને ત્યાં વેજી શિયાળ ગયો. મેં બધા માલધારીઓને ભેગા કર્યા ત્યાં આગળ, અને માલધારીઓને ત્યાં આગળ મેં જોયા તો એમાંથી 60% મુસલમાન ભાઈઓ હતા. તમે વિચાર કરો, ગાયની સેવા કરતા હતા અને આંખમાં આંસુ હતા. એ મુસલમાન ભાઈ અને આપણા માલધારી ભાઈઓએ મને કહ્યું કે મહારાજ, અમારું બાળક જન્મે એટલે અમે અમારા બાળકને એની માનું ધાવણ નહીં, આ ગાયનું ધાવણ ધવડાવીએ છીએ. અને મને આંખમાં આંસુ આવ્યા. મેં કહ્યું કાંઈ વાંધો નહીં, કાલે હું મેટાડોર લઈને આવું છું, તમે 15 જણા મારી સાથે ચાલો. એ વખતે મહેસૂલ મંત્રી દલસુખ ગોદાણી હતા, જે અત્યારે આપણી વચ્ચે નથી. હું એમના બંગલે માલધારીઓને લઈને ગયો. મેં દલસુખભાઈને ચેતવણી આપી કે આ માલધારીઓને 72 કલાકમાં સરકાર દ્વારા ઘાસ મળવું જોઈએ, નહીં તો જે ગાયો વેજી શિયાળમાં પડી છે એ બધી જ ગાયો હું તમારા બંગલામાં લાઈન બાંધીશ. આ તો ખુલ્લી ચેતવણી મારા તરફથી હતી, અને એના ફળરૂપે ઘાસનું ત્યાં આગળ પ્રયોજન થયું. તો કચ્છની અંદર ગાય પ્રિય છે. કચ્છીઓ ગાયને માતા સમાન માને છે. પણ કમનસીબી આ કુદરત રૂઠી છે આ પ્રદેશ ઉપર કે અહીંયા વરસાદ સારો થતો નથી, જેના કારણે ખેતી થતી નથી, જેના કારણે ઘાસ થતું નથી. એટલે તમારે કોઈના આશ્રિત બનવું પડે છે. પણ થોડા સમયની અંદર સરકારની જે યોજનાઓ છે નર્મદાની, એ કચ્છ સુધી આવશે. પછી મારી માને અહીંયાથી હિજરત નહીં કરવી પડે. કચ્છની અંદર ગૌ માતાની પણ સેવા કરવામાં આવશે. મને આનંદ એ વાતનો થાય છે કે ગુજરાતની અંદર ગૌ સેવા આયોગ બોર્ડ બનાવવામાં આવ્યું છે. અને તમને જાણીને આનંદ થશે કે આખા ભારતની અંદર ગુજરાતમાં પહેલો એવો કાયદો આપણા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એવો સજ્જડ કાયદો બનાવ્યો. સુપ્રીમ કોર્ટની અંદર દલીલ ચાલી ત્યારે સુપ્રીમ કોર્ટના જજે પણ એમ કહ્યું કે ગુજરાતનો જે ગૌ સેવાનો કાયદો છે એ આખા દેશની અંદર લાગુ કરવો જોઈએ અને ગાયને અને ગાયના વંશને બચાવવો જોઈએ. અને આજે એ જ કાયદાનો અમલ કરાવવાની અમારી તૈયારી છે. પહેલા ગાયની રક્ષા માટે આપણે પાળિયા થતા હતા, ગાયને બચાવવા માટે આપણે યુદ્ધે ચડતા હતા. લગ્નના માંડવે અમારો ક્ષત્રિય બેઠો હોય અને ખબર પડે કે ગાયના ધણને કોઈ હાંકી જાય છે, એ મીઢળ પહેરેલો અમારો ક્ષત્રિયનો યુવાન દોડતો હતો, ગાયને બચાવતો હતો ત્યાં આગળ. તો હવે પાળિયા થવાની જરૂર નથી. હવે કાયદો સરકાર દ્વારા છે. તમે હમણાં ગૌ સેવા આયોગ મંડળની અંદર જાણ કરો. કસૈયોને પાસા કરાવવાની જવાબદારી પણ અમે લઈએ છીએ. આ કાયદો મુખ્યમંત્રી બન્યા અને નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યાર પછી આજ સુધીમાં ઘણા કસૈયો અત્યારે જેલની અંદર સડી રહ્યા છે. આ ગુજરાત સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે અને કાયદાનું પાલન એ કરાવવું જ જોઈએ. બનાસકાંઠાની અંદર માન્ય કથિરિયાજી અને બધાએ જઈ એક કંટ્રોલ રૂમ ઊભો કરાવ્યો છે. અમારી એવી ઈચ્છા છે, અમે ટૂંક સમયમાં ગુજરાતના વડા ડીજીપીને મળવા જવાના છીએ અને અમે એમને કહેવાના છીએ કે માણસને એક્સિડન્ટ થાય, માણસ
માણસ માદો પડે તો 108ની સગવડ છે. એમ તમારા જિલ્લાના જે કોઈ ખાતાઓ છે, જે કોઈ અધિકારીઓ છે, એ ડીએસપીની કચેરીમાં કંટ્રોલ રૂમની અંદર ગૌ માતાના રક્ષણ માટે પણ તમે કંટ્રોલ રૂમ ઊભો કરો. અમારો કોઈ હિન્દુ ભાઈ ત્યાં આગળ ફોન કરે કે ફલાણી જગ્યાએ ગાયને હાંકી જાય છે, તમારે માત્ર પોલીસને જાણ કરવાની, પોલીસથી જીપ આવીને ઊભો રહેશે ને તમારો સંઘર્ષ ત્યાંથી હટી જશે. આપણે સીધા લડાઈ કરવી નહીં પડે એવો પ્રયત્ન અમે કરાવવાના છીએ. સરકાર કાયદો કરશે, માત્ર સરકારના કાયદાથી આ સરગા ગાય નહીં બચે. પણ હું તમને કહી દઉં, અમે તો અમલ કરાવવાનું તૈયારી કરીશું, પણ આપણા જ્યાં આગળ ગદ્દાર નીકળે ત્યાં આગળ આપણે ગાયને બચાવી શકીએ નહીં. ગાયને જે પકડે છે ને એમાં 2 મુસલમાનો હોય છે, જે કસૈયો બધા મુસલમાન નથી કહેતો, પણ જે ગાયને કાપે છે એવા 2 હોય, બાકીના 3 નમૂના મારા ને તમારા હિન્દુ હોય છે. હવે ક્યાં બચાવીશું ગાયને? તમે વિચાર તો કરો. હિન્દુનો દીકરો કોઈ દિવસ ગાયને કાપવાનો વિચાર ન કરે. હિન્દુનો દીકરો કોઈ દિવસ ગાયને કતલખાને ન મોકલે. પણ કયો માણસ મોકલે? હું એક દાખલો તમને આપું કે પંજાબના રાજા રણજીતસિંહના દરવાજાની અંદર ગાયનું શિંગડું ભરાયું, ટોળું ભેગું થયું, શિંગડું વધારે અંદર પેઠું. રાજા સાહેબ પોતે ત્યાં આગળ હાજર થયા. રાજાએ ટોળાની અંદર પૂછ્યું કે આ ગાયના શિંગડાને બહાર કાઢવા શું કરવું જોઈએ? ટોળામાંથી એક છોકરો બોલ્યો કે આના શિંગડાને કાપી નાખો. રાજા કહે છે હું ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છું, ગાયનું શિંગડું મારાથી કપાય નહીં. લાખો રૂપિયાની કિંમતનો દરવાજો રાજાએ ત્યાં આગળ ચિરાવી નાખ્યો. પછી પોતાના ગુપ્તચરોને કહ્યું કે જે શિંગડું કાપવાનું બોલ્યો હતો એની માને મારી પાસે લઈ આવો. પેલા ગુપ્તચરો એની માને રાજાની પાસે લાવી, રાજાની સામે બેસાડી. રાજાએ પેલી સ્ત્રીને કહ્યું કે તું મારી દીકરી છે, હું તારો બાપ છું, પણ મને એક વાતનો જવાબ આપ કે હિન્દુનો છોકરો કોઈ દિવસ ગાયને કતલખાને ન મોકલે, ગાયને કાપવાની વાત ન કરે. આ તારા છોકરાએ ગાયનું શિંગડું કાપવાનું કહ્યું, એની પાછળનું કારણ શું? પેલીની આંખમાં દળદળ આંસુ ટપકવા માંડ્યા. કહે છે અંદાતા કહું તો કહે છે હા કે એક દિવસ હું જંગલમાં છાણા વીણવા ગઈ હતી, ત્યાં એક કસૈયે મારા ઉપર બળાત્કાર કર્યો હતો અને આ એની ઓલાદ છે, માટે આ ગાયનું શિંગડું કાપવાનું બોલ્યો. મારા બીજા 3 છોકરા નહીં બોલે. તો કદાચ જો ગાયને કાપવાની કોઈ હિન્દુ વાત કરતો હોય તો એ આવાની ઓલાદ હોવો જોઈએ, બાકી એ ગાયને શિંગડા કાપવાની વાત કદાપી કરે નહીં. ગાયને બચાવી છે, માત્ર ગૌ સેવા આયોગ મંડળ એકલું નહીં બચાવી શકે. અમે તો આવી શિબિરો કરીશું. તમારે ગૌશાળા ઊભી કરવી હશે તો 75% શેડ બનાવવાની મદદ પણ અમે કરીશું. પાંજરાપોળની અંદર પણ અમે મદદ આપીએ છીએ. એ બધી જ વાત અમારે ડોક્ટર સાહેબ અહીંયાથી કહેશે કે અમારા બોર્ડની શું જવાબદારી છે, પણ તમારી કટિબદ્ધતા હોવી જોઈએ. ગાયની રક્ષા તમે કરો, ગાયનું પાલન કરો, ગાયનું ઘી ખાઓ, ગાયનું દૂધ ખાઓ, ગાયના મૂત્રનો અર્ક તમે પીઓ. બધી જ રીતે ગાય તમને ઉપયોગી છે. મને આનંદ થયો કે અહીંયા જે ગૌશાળા છે એના દૂધની છાશ બનાવવામાં આવે છે અને અમારા લોકોને જેને જરૂરિયાત હોય એને મફત આપવામાં આવે છે. બીજું મેં સાંભળ્યું કે ઉનાળાની અંદર કેરીઓ આંબે પાકે તો એ ગાયની છાશ લેવા આવે, એની જોડે આંબા ત્યાં આગળ કેરી પણ મફત આપવામાં આવે છે. અહીંયા જે ફળફળાદી થાય છે એ પણ મફત આપવામાં આવે છે. આ સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા આ સેવાનો બહુ મોટો કન્સેપ્ટ છે. સેવા ધર્મો પરમ ગહનો યોગીના મપ્ય ગમ્ય. યોગ સાધવો જીવનમાં બહુ સહેલો છે, સેવા કરવી એ જીવનમાં બહુ અઘરી છે. આ તમે યાદ રાખી લેજો. સેવા કરે છે ધરતી, સેવા કરે છે વૃક્ષો, સેવા કરે છે જળાશય. અબજો મણના ધરતી પકવે છે. ધરતીને નથી થતું કે એકાદ રોટલી કે ભાખરી બનાવીને ખાઉં. આટલી કેરીઓ આંબાને આવે છે, આંબાને નથી થતું કે એકાદ કેરીનું શરબત બનાવીને ચાખું. આટલી ગરમી પડે, નદી તળાવ કુવાને નથી થતું કે અંજલિ ભરીને જળપાન કરું. જો જળાશય જળપાન કરે, વૃક્ષો ફળ ખાય અને ધરતી ધાન ખાય તો મારા તમારા હાથમાં કંઈ આવે નહીં. એ કેવળ
પણ પારકા માટે છે. પરોપકારાય સંતાય વિહત, એ પારકા માટે છે. સરોવર તરુવર સંત જન ચોથો વર્ષે મેં પરમારથના કારણે ચારે ધરિયા દે, એ પરોપકાર માટે છે. સેવા બહુ મોટી વસ્તુ છે. વાતો કરવી એ સહેલી છે, પણ એને અમલ કરવો એ બહુ મોટી વસ્તુ છે. હું એક જ દાખલો આપીને મારી વાતને અહીંયા પૂરી કરીશ કે બે માણસો ઝાડ નીચે બેઠા છે. કહે છે આ ઝાડ નકામું, કહે છે નકામું નથી. પથ્થર મારો, ફળ આપું, ફળ ખાઈને તૃપ્ત થાવ એટલી સેવા કરવાની મને તક આપો. ફળ ખાઈ લીધું, હવે તું નકામું, કહે છે નકામું નથી. તાપથી તપેલાને લીલા પાનથી છાયા આપીશ એટલી સેવા કરવાની મને તક આપો. ઉનાળો આવતા પાન ખરી ગયા, ઝાડ સુકાઈ ગયું, હવે તું નકામું, કહે છે નકામું નથી. કુહાડી લાવી મને કાપો, બળતણ તરીકે મારો ઉપયોગ કરો એટલી સેવા કરવાની મને તક આપો. બળતણ તરીકે ઉપયોગ કર્યો, રખ્યા વધી, હવે તું નકામી, કહે છે નકામી નથી. વાસણ માંજવામાં મારો ઉપયોગ કરો એટલી સેવા કરવાની મને તક આપો. વાસણ માંજતા બગડો વધ્યો, હવે તું નકામું, કહે છે નકામું નથી. ખેતરમાં નાખો, ખાતરની ગરજ સારી વધુ ઉત્પન્ન કરવામાં હું તમને મદદ કરીશ. આ સેવા છે. સેવા ધર્મો પરમ ઘનો યોગીના મપ્યગમ્ય. એમ તમે આ ધરતીની સેવા કરો, ગૌ માતાની તમે સેવા કરો. સરકારે બોર્ડ નિગમ બનાવ્યું છે. સરકારની કટિબદ્ધતા છે કે કાયદાનો કડકમાં કડક અમલ થાય, પણ સરકાર કાયદો બનાવે એનો અમલ કરવાની જવાબદારી અમારા પોલીસવાળા ભાઈઓ પાસે છે. અને આપણે આશા રાખીએ કે પોલીસવાળા ભાઈઓ જેમ અમારા દેશની અંદર પહેલા ગાય માટે માથા આપતા હતા, એમ પોલીસવાળા ભાઈઓ હવે માથા આપવાના નથી. માત્ર જે માથું ગાયને લઈ જાય છે એ માથાને પકડીને અંદર નાખવાની જરૂર છે, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આજે મને ખૂબ આનંદ થયો. કચ્છ પ્રત્યે મારા બાપુજીને ખૂબ પ્રેમ હતો. હું તમને કહી દઉં, મારા બાપુજીનો સૌથી વધુ લગાવ કોઈ ક્ષેત્ર જોડે હતો તો કચ્છી જોડે હતો. કારણ કે આ સરહદી ક્ષેત્ર છે. અહીંયા પાંચમી કતારિયાઓ પાછળ જ છે, કરાચી અહીંયા જ આવેલું છે. તો આ સરહદી વિસ્તારમાં, અને મને આજે કહેતા આનંદ થાય છે કે મારા બાપુજીનું જ્યારે અવસાન થયું ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રે જેટલી શ્રદ્ધાંજલિ નહોતી આપી એટલી કચ્છી ભાઈઓએ તમે આપી હતી. ગામડું ગામડું બંધ હતું, એક ગામડાની અંદર એક દુકાન ખુલ્લી નહોતી. આ મેં કચ્છના પેપરોની અંદર વાંચેલું. એ ઋણ કદાપી કચ્છી ભાઈઓનું ચૂકવી શકીશ નહીં. સરકાર દ્વારા જ્યારે ડોક્ટર સાહેબના વડપણ હેઠળ મારી ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે, હું તો અહીંયા મહારાજ શ્રીના આશીર્વાદ લેવા આવ્યો છું. આપ વડીલો છો, મને આશીર્વાદ આપો કે મારા પિતાશ્રીની જે પરંપરાનું ગૌ માતાનું કામ છે એને અમે નિર્ભયપણે આગળ વધારી શકીએ અને ગૌચર ગાય અને ગામડું એનો વિકાસ થાય એ કાર્ય કરવાની સરકાર અરે અમને ભગવાન શક્તિ આપે એવી સૌના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ, ધન્યવાદ. આપણે અહીંથી જયઘોષ કરીશું. જેટલાને હાથ આપ્યા હોય એ મારી જોડે જયઘોષ કરશે. બંને હાથ ઊંચા કરીને, આ મુઠ્ઠી વાળીને, પંજો નહીં, આ મુઠ્ઠી વાળીને તમારે જયઘોષ કરવાનો છે. હાથ આપ્યા હોય એટલા ઊંચા કરો. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. ગૌ માતા કી, ગૌ માતા કી. અસ્તુ, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી ચૈતન્ય શંભુ પ્રસાદ મહારાજનો. ગોકુળની ગલીઓમાં મુજ જીવન સમાણું, નટખટની લીલાઓને સણે સણે હું માણું. અરે રાધાને શ્યામ બીજું કંઈ ન જાણું. ગોકુળની ગલીઓ અને વૃંદાવનના વનમાં જે ઢોલ ઢબુકતો રાસ આશરે 5202 વર્ષ પહેલા રમાતો, તેવો રાસને લઈ આપણે સૌ